નમસ્કાર દર્શક મિત્રો। એક તરફ પૂર્વીય યુરોપમાં રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ જબરજસ્ત રીતે વકરી રહ્યું છે, તો બીજી તરફ આવનારા સમયમાં ગમે ત્યારે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ યુએસની ફોર્સિસને ઈરાન પર ખૂબ મોટા પાયે લશ્કરી કાર્યવાહી કરવાનો આદેશ આપી શકે છે। તો હવે દુરંદ રેખા એટલે કે અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચેની સરહદ પર પણ જબરજસ્ત રીતે તણાવમાં વધારો થયો છે, કેમ કે થોડાક સમય અગાઉ પાકિસ્તાન દ્વારા અફઘાનિસ્તાનના બે પ્રાંતોમાં ખૂબ મોટા પાયે એર સ્ટ્રાઇક કરવામાં આવી છે। તો આજે આપણે આ વિડીયોમાં જાણીશું કે કેમ ફરી એકવાર ઓક્ટોબર 2025 પછી ફરી એકવાર અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે તણાવમાં વધારો થયો છે। તો દર્શક મિત્રો, આ તમે મારી પાછળ મેપ જોઈ રહ્યા છો, આ ભારત છે, આ પાકિસ્તાન છે અને આ તમે જોઈ રહ્યા છો અફઘાનિસ્તાનનો જે મેપ છે તેમાં મેજર સિટીઝ અને રાજ્યો આવેલા છે। અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચેની જે સરહદ છે તેને દુરંદ રેખા કહેવામાં આવે છે। હવે જાણીએ કે પાકિસ્તાન દ્વારા કેમ અફઘાનિસ્તાનમાં એર સ્ટ્રાઇક કરવામાં આવી છે। તો પાકિસ્તાનનો દાવો છે કે અફઘાનિસ્તાનમાં જે 7 ઠેકાણાઓ છે અને આ 7 ઠેકાણાઓ એક તો પક્તિકા પ્રાંતમાં આવેલા છે અને એક તો નંગરહાર પ્રાંતમાં આવેલા છે। આ બે પ્રાંતોમાં ખૂબ મોટા પાયે પાકિસ્તાન દ્વારા એર સ્ટ્રાઇક કરવામાં આવી છે। પાકિસ્તાનનો દાવો છે કે 3 આતંકવાદી સંગઠનો, પહેલા આતંકવાદી સંગઠનનું નામ છે FAK એટલે કે ફિતના અલ ખ્વારિજ, બીજું આતંકવાદી સંગઠન છે TTP એટલે કે તહેરીકે તાલિબાન પાકિસ્તાન અને ત્રીજું આતંકવાદી સંગઠન છે ISKP ઇસ્લામિક સ્ટેટ ખુરાસન પ્રાંત દ્વારા થોડાક સમય અગાઉ પાકિસ્તાનની જે રાજધાની છે ઇસ્લામાબાદ અને આ ઉપરાંત બાજોર અને બન્નુમાં ખૂબ મોટા પાયે આત્મઘાતી હુમલા કરવામાં આવ્યા હતા, જેનો બદલો લેવા માટે હવે પાકિસ્તાન દ્વારા અફઘાનિસ્તાનમાં આ જે બે પ્રાંતો છે પક્તિકા અને નંગરહાર ત્યાં ખૂબ મોટા પાયે વિવિધ જિલ્લાઓમાં એર સ્ટ્રાઇક કરવામાં આવી છે। અને પાકિસ્તાનની બીજી માંગણી એ છે કે બે દેશો વચ્ચે જે થોડાક સમય અગાઉ દોહા કરાર એટલે કે દોહા એગ્રીમેન્ટ થયા હતા, તો પાકિસ્તાનની માંગણી છે કે અફઘાનિસ્તાન સંપૂર્ણપણે આ દોહા એગ્રીમેન્ટનું પાલન કરે, જેનાથી બે દેશો વચ્ચે તણાવમાં ઘટાડો થાય। આમ થોડાક સમય અગાઉ આપને ખ્યાલ હશે કે આપણા ત્યાં દિલ્હી બોમ્બ બ્લાસ્ટ થયા, તે પછી ઇસ્લામાબાદમાં કોર્ટની બહાર પણ બોમ્બ બ્લાસ્ટ થયા હતા અને આ પછી થોડાક સમય અગાઉ ઇસ્લામાબાદમાં એક મસ્જિદમાં પણ, એક શિયા મસ્જિદ છે ત્યાં પણ ખૂબ મોટા પાયે બોમ્બ બ્લાસ્ટ થયા હતા અને આ તમામ ઇસ્લામાબાદમાં જેટલા પણ હુમલા થયા તેની જવાબદારી TTP, ISKP અને ફિતના અલ ખ્વારિજ નામના સંગઠને લીધી હતી, જેના કારણે હવે પાકિસ્તાને અફઘાનિસ્તાનમાં સ્ટ્રાઇક કરી છે અને પાકિસ્તાન દ્વારા અફઘાનિસ્તાન પર આ આતંકવાદી હુમલા કરાવવાનો ખૂબ મોટો આરોપ લગાવવામાં આવ્યો છે। અને પાકિસ્તાનની એ પણ માંગણી છે કે અફઘાનિસ્તાનની જે તાલિબાની સરકાર છે એ દોહા સમજોતાનું સંપૂર્ણપણે પાલન કરે। હવે વાત કરીએ અફઘાનિસ્તાનની, તો અફઘાનિસ્તાનની સરકારે પાકિસ્તાન દ્વારા જે સ્ટ્રાઇક કરવામાં આવી તેને પોતાના સાર્વભૌમત્વનું હનન ગણાવ્યું છે અને સાથે જ અફઘાનિસ્તાનની જે તાલિબાની સરકાર છે તેણે પણ હવે પાકિસ્તાન પર વળતો હુમલો કરવાની ચીમકી તેમના દ્વારા ઉચ્ચારવામાં આવી છે। આપણે એ પણ જણાવી દઈએ કે પક્તિકા અને નંગરહારમાં હાલમાં તો ચકચારી મચી ગઈ છે અને ખૂબ મોટા પાયે આ પાકિસ્તાન દ્વારા જે એર સ્ટ્રાઇક કરવામાં આવી તેના કારણે 20 જેટલા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને ત્યાં જેટલા પણ આ આતંકી સંગઠનના જે મદરસાઓ હતા તે પણ ત્યાં ખૂબ મોટા પાયે ધ્વસ્ત થયા છે, આવો પાકિસ્તાનનો દાવો છે। અને આ ઉપરાંત આપણે જણાવી દઈએ કે બરમલ અને ઉર્ગુન જે જિલ્લાઓ છે ત્યાં પણ હાલમાં દહેશતનો માહોલ છે। તો હવે જોવાનું એ રહે છે કે અફઘાનિસ્તાન પાકિસ્તાન પર કઈ રીતે જવાબી કાર્યવાહી કરે છે। ઓક્ટોબર 2025માં પર આ અગાઉ જ્યારે પાકિસ્તાન દ્વારા રાજધાની કાબુલ ખાતે ખૂબ મોટા પાયે TTPના ઠેકાણાઓ પર હુમલો કરવામાં આવ્યો ત્યારે પણ અફઘાનિસ્તાને પાકિસ્તાન પર જવાબી કાર્યવાહી કરી હતી અને તે સમયે મિડલ ઇસ્ટનો એક દેશ છે જેનું નામ છે કતાર અને કતારની રાજધાની દોહામાં બે દેશો વચ્ચે સમાધાન કરાવવામાં આવ્યું હતું ને ત્યાર પછી મુસ્લિમ વર્લ્ડના જે અન્ય દેશો છે, સાઉદી અરેબિયા છે, UAE છે, તેમણે આ બે દેશોને શાંતિ જાળવવા અપીલ કરી હતી। પરંતુ જ્યારથી 2021માં તાલિબાનનો ઉદય થયો છે અફઘાનિસ્તાનમાં, તાલિબાનના હાથમાં સત્તાના સૂત્રો આવ્યા છે
તે પછીથી બે દેશો વચ્ચે તણાવમાં જબરજસ્ત રીતે વધારો થયો છે અને પાકિસ્તાનને અપેક્ષા હતી કે તાલિબાન તેનું પપેટ સ્ટેટ એટલે કે ક્લાયન્ટ સ્ટેટ બનીને વર્તશે, પરંતુ એવું નથી થઈ રહ્યું. તાલિબાની સરકારે પાકિસ્તાનનો હાથો નથી બની રહી અને થોડાક સમય અગાઉ તાલિબાનની આ સરકારે પાકિસ્તાનના જે હથિયારોની જે તસ્કરી થઈ રહી હતી અફઘાનિસ્તાન થકી તેના પર પણ ખૂબ મોટા પાયે છાપેમારી કરવામાં આવી છે, જેના કારણે બે દેશો વચ્ચે તણાવમાં જબરજસ્ત રીતે વધારો થયો છે. તો પાકિસ્તાન દ્વારા જે અફઘાનિસ્તાન પર કાર્યવાહી કરવામાં આવી તેને લઈને આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.